की गावा। जप तप व्रत राम सुमिरी गाई राम। संकट सुनिय राम गुण ग्राम। संकट आरती वाला गायो जैसी सुमेरी गाई राम। संकट सुनिय राम गुण ग्राम। रघुपति चरित जथा मति गावा। धर्म लखे छताई तुलसी एम कहे कि मैं तुम्हारी बुद्धि प्रमाणे गायो। विचार करो आओ तुलसी जो जथामती एम केम छटकी जतो होय तो बिचारा हरेश्वर बेन ની શું તાકાત છે કે 9 દિવસમાં રામાયણ પૂરું કરી શકે। પણ તુલસી કહે એ કલી કાલન સાધન પૂજા। ઘોર કલયુગમાં બીજું કોઈ સાધન નથી। योग यज्ञ जप तप व्रत पूजा। योग यज्ञ याग जप तप व्रत पूजन आ બધા કાર્યોમાં વિઘ્નો આવશે, પૂર્ણપણે થઈ નહીં શકે। કલયુગમાં શ્રેષ્ઠ આધાર કલ્યાણનું સાધન રામ ही સુમેરી ગાય રામ। राम सुमिरी गाय राम। संतत सुनिय राम गुण ग्राम ही। અને સતત ભગવાન રામના ગુણગાન સાંભળવાથી કલયુગમાં સરળતાથી મોક્ષની પ્રાપ્તિ થશે। છેલ્લે છેલ્લે તુલસી વિનય કરે પ્રભુને। રામચરિતમાનસના અંતિમ દોહરાઓ મોસમ દીનન દીનહિત तुम समान रघु अस विचार रघुवंश मणि। हरहु विषम भवभीर कामहि नाय प्यार जी। लोभी प्रिय जिमि दाम तिमि रघुनाथ निरंतर। प्रिय लागहु मोहि राम कथा विसर्जन होत है। हृदय विरहन राम लक्ष्मण जानकी सदा करो कल्याण। हमें निज धर्म पर चला सिखाती ओझ रामायण। रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। पवन सुत हनुमान की जय। माता महादेव की जय। अपने अपने गुरुनाथ की जय। सरस्वती की जय। आज के सत्संग आनंद की जय।
जय जय सीताराम से राम राज्यની સ્થાપના થાય પણ વાતો કરવાથી રામ રાજ્ય નહીં સ્થાપાય. એનો ખાસ ખ્યાલ રાખજો. હું નથી કહેતી હું કહું એમ તમે કરો તો કંઈક યોગ્ય હોય તો સ્વીકારજો. વિશેષમાં ધર્મબંધુ શ્રી દિલીપભાઈ વર્ષોથી એમનો સંકલ્પ હતો માધાપરને આંગણે તીર્થ સ્થાપવું. મહાપ્રયાગ નામ આપ્યું આ તીર્થને. લોકોને મંદાકિનીમાં સ્નાન કરાવવું, રામ કથામાં અવગાહન જગત કરે. 2-4 વર્ષથી સંપર્કમાં હતા. પ્રભુનો હુકમ થયો, એની આજ્ઞા થઈ ગઈ. અનેક યજ્ઞો, એક નહીં, જ્ઞાન યજ્ઞ, પેલું મહાવિષ્ણુ યાગ, દ્રવ્ય યજ્ઞ, એની સાથે સાથે સેવા યજ્ઞ, ગાયોના ઘાસચારા માટે. મારી સામે બે પૂજનીય છે એની લક્ષ્મી પણ સેવાની છે, શ્રમની છે. તો શ્રમ શક્તિ એટલે ક્ષુદ્રો. ફરી એક વખત કહું છું, કોળીવાસમાં કથા છે ત્યારે કે એ લોકો શ્રમ શક્તિ છે. આપણે બધા ગાડી બંગલામાં એવા ટેવાઈ ગયા છે ને કે હાથમાં પાવડો ઉપાડો ને તો ફરફોલા પડી જાય, સુવાળા થયા છે, ન ઉપડી શકે. ત્યારે શ્રમ શક્તિની ઉપર આપણે નભીએ છીએ ત્યારે શ્રમ શક્તિના બદલામાં તમે એને પૈસા આપો છો ને મહેનત કરે છે. તો ક્ષુદ્ર છે એ શ્રમ શક્તિ છે. અમે છીએ જે બ્રાહ્મણો છે, સાધુ સંતો છે, એ નોલેજ પાવર છે. જ્ઞાન શક્તિ છે. તો સમાજમાં જ્યારે જ્ઞાન શક્તિ, પછી ધનવાન લોકો છે એ દ્રવ્ય શક્તિ છે. દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ, શ્રમ શક્તિ અને સાથે સાથે દંડ શક્તિ. જવાબદાર માણસો, ગડબડ જેનાથી અભડાઈ જાય ક્ષુદ્ર ને જે ન અભડાય બ્રાહ્મણ નહીં. આ 4 શક્તિઓ સમાજના પાયાઓ છે. આના પાયાને હચમચાવશો ને તો ભાંગી જશો. ધ્યાન રાખજો. આ 4 પાયાઓ પર આપણો સમાજ ઉભો છે. તો ધર્મ પ્રેમીઓ આ 4 શક્તિઓ સાથે મળીને આ યજ્ઞ કાર્ય પૂર્ણ કરવામાં દિલીપભાઈને પૂર્ણ સહકાર આપો છે. એક વ્યક્તિ ગામમાં જો મહાન હોય ને તો આખા ગામને તારે ધર્મ પ્રેમીઓ. આજ મને ખૂબ આનંદ થાય છે. બીજા પણ એને ઘણા બધા દિવસ તો આંખમાં પલકારાની જેમ જતા રહ્યા, પણ હજી 3 દિવસ બાકી છે. જે મુખ્ય લાભ હવે લેવાનો છે તે યજ્ઞનો. ધર્મ પ્રેમીઓ મહાવિષ્ણુ યાગ છે. જે રામદાસ બાપુ, જે દયાગીરી બાપુ, એમણે પણ સુંદર મજાની શિવજીની કથા, દિવસે હરિની કથા અને રાતે હરની કથા. એનું નામ જ હર. હર એટલે કાળ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર્ય હર, બધું હરી લે, સર્વ પ્રકારના દુઃખને હરી લે. એનું નામ મહાદેવ. મહાદેવજીની કથા સાંભળી કેટલા બધા યજ્ઞોનો એક સાથે તમને લાભ મળ્યો. ધર્મ પ્રેમીઓ દિલીપભાઈનો આપણે બધાએ ભેગા થઈને જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. એને પ્રોત્સાહન આપજો. આવા બીજા યુવાનો એના વારસાને સંભાળજો અને વારંવાર આવા સત્કાર્યો થતા રહે એવા અંતઃકરણના મારા આશીર્વાદ છે. આશીર્વાદ વ્યાસપીઠ પર બેઠી છું એટલે આપું છું, બાકી આશીર્વાદ આપવાની મારી યોગ્યતા નથી. શુભેચ્છા છે અંતઃકરણની કે આપના બધા કાર્યો રામાયણ મૈયા રાઘવેન્દ્ર સરકાર પૂર્ણ કરે, બધાને જગતમાં શાંતિ મળે. ધર્મ કા જય હો. દયાગીરી ગોસ્વામીનું, ત્યારબાદ પૂજ્ય સ્વામી શ્રી રામદાસ બાપુનો સત્કાર પણ દિલીપભાઈ વસ્ત્રો તથા દક્ષિણાથી કરશે. ત્યારબાદ અહીં સંતોના સત્કાર થઈ ગયો. હવે પછી પ્રાસંગિક દાતાઓનું જે સન્માન કરવાનું છે એ દિલીપભાઈનું સન્માન પૂજ્ય શ્રી હરીશ્વરીબેન. રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ બોલો શ્રી રામચંદ્ર ભગવાન. દિલીપભાઈના પિતા શ્રી દેવસીભાઈનું સન્માન પૂજ્ય હરીશ્વરીબેન ચંદ્રક અને શાલથી કરશે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. અહીં
વચમાં એવું સન્માનપત્ર જે છે લંડનમાં સ્વતંત્ર વ્યવસાયમાં ઓતપ્રોત છો, યુવાન એવા આપમાં માત્ર અર્થોપાર્જન એ જ એકમાત્ર લક્ષ્ય કદી રહ્યું નથી. વતનનો સાથ સાંભળી આપ હંમેશા તેની સેવા કરવા તત્પર રહો છો. એના અનેક દાખલાઓ છે. કચ્છની ભૂમિ એટલે ઉપર પ્રદેશ, કહો ને કે મરુભૂમિ. વરસાદ આપણે ત્યાં હંમેશા ભાગ્યને આધારે મળતો રહે છે. આ વર્ષે પણ દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા છે. એમાં ઉપયોગી થવા અને આપણા ગામમાં કોલીવાસમાં આવેલ શ્રી સનાતન હિન્દુ મંદિર અને તેમાં ચાલતું સંસ્કાર કેન્દ્ર સુપેરે ચાલે તે માટે અને દુષ્કાળ પીડિત ગાયોના લાભાર્થે શ્રી રામપાયણનું આયોજન એ પ્રથમ પંક્તિનું કાર્ય છે, જે અમારા સૌ માટે પ્રેરક છે. રામકથાનું આયોજન એ એક સાથે મહાવિષ્ણુ યજ્ઞનું સંકલન એ આપની ધાર્મિક ભાવનાનું દ્યોતક છે. પશ્ચિમના રંગે રંગાયેલા વાતાવરણમાં રહેવા છતાં આપે આપણી ભારતીય ધાર્મિક ભાવના જાળવી રાખી છે, જે આપના ગઢપુથીના સંસ્કારો સૂચી જાય છે. આપણા ગામમાં તૈયાર થયેલ સ્મૃતિ બાગ પણ આપની સખાવતનું જીવંત ઉદાહરણ છે, જે આપનો મિત્ર પ્રેમ અને વક્ષ પ્રેમ પણ દર્શાવે છે. ભારતીય અંધજનોના લાભાર્થે આપે ધાર્મિક લઘુ પુસ્તિકાની 20,000 ભેટ આપી છે, જે માનવ પ્રેમનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. આપ આ ધાર્મિક અને સમાજ સેવાની એક પણ તક જતી કર્યા સિવાય તન મન અને ધનથી હંમેશા તૈયાર રહો છો, ત્યારે અમને ભગવદ્ ગીતાનું કૃષ્ણનું કથન યાદ આવે છે. સુખીનામ શ્રીમયામ મહે યોગ ભક્તા ભી ક્યાં પ્રતે. આપની ધાર્મિક પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ સદાય ફલાંતિત રહો, દીર્ઘાયુષ્ય બનો, તંદુરસ્ત જીવો, સ્વસ્થ જીવો, પરિવારની કીર્તિ 10 દિશાની અંદર ફેલાવો, જેથી માધવપરના સૌ પ્રજાજન આપ જેવા સપૂતને માટે સદાય ગૌરવ અનુભવે. શુભમ ભવતુ. કેસરા રત્ના હિરાણી ટ્રસ્ટી સનાતન હિન્દુ મંદિર, વેલજી રત્ના હિરાણી કન્વીનર શ્રી રામાયણ જ્ઞાન યજ્ઞ સમિતિ, કરશન મેઘજી વેકરિયા ટ્રસ્ટી શ્રી વૃક્ષારોપણ સમિતિ. હવે પાછું સન્માનનો કાર્યક્રમ અને સાસુ એમના જમાઈ અને પુત્રીનું સન્માન કરે છે. મોટા ચંદ્રક આપીએ તો પછી વધુ મોટા કામ કર્યું, નાના આપીએ તો નાનું કર્યું, એટલે બરાબર છે. હવે પછી આનાથી મોટો આપજો. જે વાપરી શકે ખોટે પૈસે અર્જણ મનજી ડબાસિયા વતી એમના સુપુત્રનું સન્માન પણ ત્યારબાદ શ્રી કેસરા રત્ના હિરણ્યથી કરશે. ત્યારબાદ દિલીપભાઈનું સન્માન પોલીસ સમાજ તરફથી શ્રી કારાભાઈ ધાર્મિક પ્રવૃત્તિઓની ઓતપ્રોત રહે છે, એ આપણે દેખાય છે. ત્યારબાદ હિરભાઈ અર્જણ ભુડિયા ભુડિયાનું સન્માન શ્રી રવજી પ્રેમજી ભુડિયા શિવલિંગ, નાગ અને બીલીપત્રથી છે. હંસાબેન હેજી લાછાણીનું સન્માન શ્રી નું સિંહાસન આપી અને પોથી દિલીપભાઈ ને ઘેર જશે. દિલીપભાઈ ને ઘેરેથી ગાડી દ્વારા રઘુનાથ મંદિર જે આજ નામ નોંધાવ્યા હતા ને જેમની પાસે આરતી છે, એમની આરતી સૌ સૌને ઘેર લઈ જવાની છે. જે દક્ષિણા રીતે આપે જે દાન મૂકેલું છે થાળીમાં, અહીં વ્યાસપીઠ પાસે આવી અને દાન મૂકી જજો. થાળીની ઘણી બહેનો પૂછા કરે કે થાળી ક્યાં લઈ જાવી છે, એ તો આપને સૌને ભેટમાં આપેલી છે. આપ સૌ સૌને ઘેરે લઈ જશો. આવતીકાલે અમારે ત્યાં બેસવાનું છે, એટલે સવારમાં કોઈ આપણે તકલીફ ન પડે એટલા માટે આ વ્યવસ્થા રાખેલ છે.
જરૂર આજ બપોર બાદ આવી હવન પૂજા Hello, Uncle.